શું તમને ખબર છે, એક પેનમાં છે એ 3 ચમચી મેથી અને તેને ડ્રાય રોસ્ટ કરી તેની અંદર છે આપણે 3 ચમચી છે એ પીળી સરસો છે એ આપણે એડ કરી અને તેને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી તેની અંદર છે 3 ચમચી વરિયાળી છે તેને પણ આપણે મિક્સ કરી અને ડ્રાય રોસ્ટ કરી અને 22 નંગથી 24 નંગ જેટલા મરી છે તેને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી આખા ધાણા અને રાઈને છે એ આપણે પ્રોપર રીતે છે એ રોસ્ટ કરી લઈ અને આ મસાલાને છે તમે સ્ટોર પણ કરી શકો છો. ખબર છે શેના માટે? યસ, રાયતા મરચાં કરવા માટે. શિયાળાની સિઝનમાં છે એ લાલ અને લીલા મરચાં છે એ ખૂબ જ સરસ આવતા હોય છે, તો તેના માટે છે આ ડ્રાય મસાલો છે એ ખૂબ જ સરસ પ્રિપેર થાય છે. તો તેને છે આપણે ડ્રાય રોસ્ટ કરી તેને મિક્સર જારમાં છે એ આપણે એડ કરી તેને આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી તેની અંદર 1 થી 1.5 ચમચી હળદર પાવડર અને નિમક છે એ આપણે અરાઉન્ડ 2 ચમચી જેટલું નિમક આપણે લીધેલું છે અને તેને પણ છે આપણે એડ કરી તેને આપણે મિક્સરમાં છે એ આપણે પીસી લેવાનું છે. ત્યાર પછી એક પેનમાં છે એ અરાઉન્ડ 3 થી 4 મોટી ચમચી છે એ તેલ એડ કરવાનું છે અને તેલ એડ થઈ ગયા પછી અહીં મારી પાસે 250 નંગ લાલ અને લીલા મરચાં છે અને ગાજર પણ છે, તેની અંદર મીઠું એડ કરી તેને પ્રોપર રીતે છે એ હલાવી અને તેને સાઈડમાં રાખી દેવાનું છે. ત્યાર પછી આ તેલમાં છે એ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હળદર પાવડર, હિંગ અને આ જે મસાલો આપણે જે બનાવેલો છે તે પણ આપણે એડ કરી દઈએ છીએ અરાઉન્ડ 4 ચમચી જેટલો. તેને પ્રોપર રીતે છે એ સાતળી અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ થઈ ગયા પછી આ મસાલાને છે પ્રોપર રીતે હલાવી અને તેને છે અરાઉન્ડ 1 થી 1.5 મિનિટ માટે સાતળી લાલ અને લીલા મરચાંનું જે આપણું મિક્સર છે તેની અંદર છે આપણે એડ કરી તેને પ્રોપર રીતે છે તેને સાતળી દેવાનું છે અને પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણા રાયતા મરચાં છે એ ખૂબ જ સરસ રીતે તૈયાર છે. તમે આને છે એ ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો અને શિયાળામાં છે બિલકુલ બગડતા નથી. અરાઉન્ડ છે એ મેં 1.5 લીંબુ છે એ મેં સ્ક્વીઝ કરેલું છે અને ખૂબ જ સરસ છે. શાકની પણ કમી દૂર કરે એવા આપણા રાયતા મરચાં છે એ પ્રોપર રીતે હલાવી અને તૈયાર છે. હવે આ મરચાંને છે એ આપણે એક ગ્લાસ જારમાં છે એ આપણે સર્વ કરી દઈએ છીએ અને પ્રોપર રીતે મિક્સ કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મોઢામાં પાણી આવી જાય એવા આપણા મરચાં તૈયાર છે. હવે આને ગ્લાસ જારમાં છે એ આપણે એડ કરી દઈએ છીએ અને અથવા એરટાઇટ કન્ટેનરમાં છે આપણે એડ કરી તેને પ્રોપર રીતે છે એ બંધ કરી અને તેને સ્ટોર કરી દઈએ છીએ. તો તૈયાર છે આપણા